Good morning friends. Today we are going to discuss about section B, question number 49, render into passive voice. It means active voice, passive voice. અગાઉની વિડીયોની અંદર આપણે જોઈ ગયા કે કઈ રીતે કાળ ઉપરથી એક્ટિવ વોઇસનું પેસિવ વોઇસના વાક્યમાં રૂપાંતર થાય છે. આજની વિડીયોની અંદર આપણે જે બીજી વાક્ય રચનાઓ છે એના વિશે આપણે ચર્ચા કરીશું કે આ વાક્ય રચના પ્રમાણે જો એક્ટિવ વોઇસનું વાક્ય જો આપને આપવામાં આવેલું હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે થાય. તો અહીંયા કુલ 3 વાક્ય રચના આપણે આજની આ વિડીયોની અંદર લેવાના છે. એમાં સૌ પ્રથમ જોઈએ તો સિમ્પલ મોડલ્સ. સિમ્પલ મોડલ્સ એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ છે કે શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ, માઇટ, આ જે બધા શબ્દો છે એને આપણે સિમ્પલ મોડલ્સ કહીએ છીએ. એટલે કે જ્યારે સિમ્પલ્સ મોડલ્સનો વાક્યની અંદર ઉપયોગ થયેલો હોય. ફોર એક્ઝામ્પલ અહીંયા એક્ટિવ વોઇસનું એક વાક્ય આપેલું છે, હી વિલ પ્લે અ ક્રિકેટ. તો આપણે કઈ રીતે કહી શકીએ કે આ સિમ્પલ મોડલ્સ છે? તો અહીંયા આપણને જોવા મળે છે વિલ. તો આવા સિમ્પલ મોડલ્સ વાક્યની અંદર હોય તો એનું પેસિવ વોઇસ કઈ રીતે થાય? તો અગાઉ જે નિયમો હતા એ અહીંયા નિયમો યથાવત જ રહેશે. ફક્ત ફેરફાર શું થશે કે જ્યારે પણ સિમ્પલ મોડલ્સ વાક્યની અંદર તમને જોવા મળશે તો પેસિવ વોઇસ કરીએ છીએ ત્યારે તમને ખબર જ છે કે જે કર્મ છે એ કર્તાનું સ્થાન લે છે. પછી જે ક્રિયાપદનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ મૂકીએ છીએ એ મૂકવાનું છે. પરંતુ જ્યારે સિમ્પલ મોડલ્સનો ઉપયોગ થયેલો હશે ત્યાર પછી તરત જ આપણે બી મૂકી દેવાનું થાય છે. તો એ વાક્ય પેસિવ વોઇસ બની જાય છે. એટલે કે ફોર એક્ઝામ્પલ અહીંયા એક એક્ઝામ્પલ છે, હી વિલ પ્લે અ ક્રિકેટ. સિમ્પલ મોડલ્સનો ઉપયોગ થયેલો છે. તો હવે આપણે એનું પેસિવ વોઇસ કરીશું. જે આ કર્મ છે એ કર્તા બની જશે એટલે કે અ ક્રિકેટ. સિમ્પલ મોડલ્સનો ઉપયોગ થયો છે વિલ, તો વિલ. સિમ્પલ મોડલ્સનો ઉપયોગ થાય છે જ્યારે એનું આપણે પેસિવ વોઇસમાં કરીએ છીએ ત્યારે એની પાછળ આપણે બી મૂકી દેતા હોઈએ છીએ એટલે કે પેસિવ વોઇસની અંદર અહીંયા આવી ગયું બી. સિમ્પલ મોડલ્સની પાછળ બી મૂકી દેવાથી પછી જે ક્રિયાપદ છે એનું હંમેશા આપણે પેસિવ વોઇસમાં પાસ્ટ પાર્ટિસિપલ જ આવે છે એટલે કે પ્લે છે એનું આપણે કરી દઈશું પ્લેડ. ત્યાર પછી જે કર્તા છે એ કર્મનું સ્થાન લે છે અને એની આગળ આપણે બાય મૂકીએ છીએ એટલે કે બાય હિમ. સિમ્પલ છે એટલે કે અ ક્રિકેટ વિલ બી પ્લેડ બાય હિમ. એટલે કે સિમ્પલ મોડલ્સનો ઉપયોગ થશે ત્યારે એ સિમ્પલ મોડલ્સની સાથે બી આવી જશે અને તરત જ એની પાછળ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂતકૃદંત મુકાય છે. એવી જ રીતે બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હી શુડ સિંગ અ સોંગ. અહીંયા પણ આપણે જોઈએ છીએ કે શુડ સિમ્પલ મોડલ્સનો ઉપયોગ થયેલો છે એટલે એની પાછળ આપણે શું મૂકી દઈશું? તરત જ બી પેસિવ વોઇસ કરીશું. ત્યારે તો જોઈએ કે હી કરતા છે, શુડ સિમ્પલ મોડલ્સ છે, સિંગ ક્રિયાપદ છે, અ સોંગ એ કર્મ છે. કર્મ કર્તાનું સ્થાન લેશે એટલે કે અ સોંગ સિમ્પલ મોડલ શુડ. પછી આપણે મૂકી દઈશું બી, શુડ બી. સિંગ છે એનું પાસ્ટ પાર્ટિસિપલ સંગ બાય હિમ. અ સોંગ શુડ બી સંગ બાય હિમ. હા બીજી છે વિદ્યાર્થી મિત્રો, સીધી લીટીમાં હું તમને કહું કે શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડનો ઉપયોગ થયેલો હોય અને એનું પેસિવ વોઇસ કરવાનું હોય તો એની પાછળ આપણે બી મૂકીને અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ કરવાનું છે. બીજી એક વાક્ય રચના છે વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીઝ. હવે મોડલ શબ્દ આવે છે એટલે તમારે સમજી લેવાનું છે કે આપણે અગાઉ જોઈ જ ગયા છે. શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડ, કુડ એ બધા મોડલ્સ છે. હવે પરફેક્ટ ક્યારે બને છે? પૂર્ણ. આ શું બતાવે છે કે ક્રિયા જે છે એ પૂર્ણ થવાની છે, હેવ આવી જાય છે. એટલે કે આ મોડલ્સની સાથે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની સાથે હેવ આવી જાય છે ત્યારે આ મોડલ્સ પરફેક્ટ બને છે. એટલે કે શેલની સાથે હેવ આવે, મેની સાથે હેવ આવે, કેનની સાથે હેવ આવે, શુડની સાથે હેવ આવે. તો આપણે આ વાક્યની અંદર હેવ જોઈએ આ સિમ્પલ મોડલ્સની સાથે તો એ વાક્ય રચના પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની છે એમ કહી શકાય. તો હવે જોઈએ વાક્ય, હી વિલ હેવ પ્લેડ અ ક્રિકેટ. એટલે જોઈએ કે સિમ્પલ મોડલ્સ વિથ હેવ હોય એટલે એ કઈ વાક્ય રચના કહેવાય? પરફેક્ટ મોડલ ઓક્ઝિલિયરીઝ વાળી વાક્ય રચના કહેવાય છે. હવે જ્યારે સિમ્પલ મોડલ્સની સાથે હેવ આવે તો પેસિવ વોઇસ કરતી વખતે આપણે એની પાછળ બિન મૂકી દેવાનું આવે છે. કન્ફ્યુઝ ના થતા વિદ્યાર્થી મિત્રો, ઓનલી સિમ્પલ મોડલ્સ હોય
શેલ વિલ કેન મે મસ્ટ શુડ વુડ કુડ હોય ખાલી એકલા જ, તો આપણે પેસિવ વોઇસ કરીશું તો આપણે બી મૂકીશું. પણ આ સિમ્પલ મોડલ્સની સાથે જો હેવ હશે એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હશે, શેલ હેવ, કેન હેવ, મે હેવ, મસ્ટ હેવ, શુડ હેવ, કુડ હેવ, વુડ હેવ, તો આ હેવ વાળી વાક્ય રચના હશે તો એનું આપણે પેસિવ વોઇસ કરીશું તો એની પાછળ બીન મૂકીએ છે. એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની સાથે આપણે બીન મૂકીએ છે. એક્ઝામ્પલ જોઈએ, હી વિલ હેવ પ્લેડ અ ક્રિકેટ, તો આપણે જોઈએ કે વિલ હેવ છે, પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે, તો પેસિવ વોઇસ કરીશું તો આપણે બીન મૂકી દેવાનું છે. જોઈએ, અ ક્રિકેટ વિલ હેવ બીન પ્લેડ બાય હિમ, એટલે જે નિયમો છે એ નિયમો તો યથાવત જ છે. એટલે અહીંયા આપણે યાદ રાખીશું કે વાક્યની અંદર જ્યારે શેલ વિલની સાથે હેવ હશે એટલે કે સિમ્પલ મોડલ્સની સાથે હેવ હોય તો એ વાક્ય રચના પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીની બનતી હોય છે. બીજું એક્ઝામ્પલ જોઈએ, હી શુડ હેવ સંગ અ સોંગ, પેસિવ વોઇસ કરીએ, અ સોંગ શુડ હેવ. હવે શુડ હેવ આવી ગયો એટલે એની પાછળ આપણે બીન મૂકી દઈએ છે. અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો કહી દો કે હેવ આવે છે એટલે એની પાછળ હંમેશા ક્રિયાપદનો પાસ્ટ પાર્ટિસિપલનું રૂપ હશે એટલે બેઠું બેઠું આવી જાય છે. હેવ બીન સંગ બાય હિમ, એટલે કે આ વાક્યની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે સિમ્પલ મોડલ્સની સાથે હેવ હોય એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી હોય તો વાક્યની અંદર આપણે બીન મૂકવાનું આવે છે, એની પાછળ આપણે બીન મૂકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજી વાક્ય રચના છે ઇન્ફિનિટિવ. સાદી ભાષામાં તમને કહું તો ટુ વાળી વાક્ય રચના. કઈ વાક્ય રચના છે આ? ટુ વાળી વાક્ય રચના. તો વિદ્યાર્થી મિત્રો જે વાક્યની અંદર ટુનો ઉપયોગ થાય છે એ જુદા જુદા પર્પઝ હેતુઓથી થતો હોય છે. કેટલાક વાક્યોની અંદર ટુનો ઉપયોગ થયેલો હોય તે ભવિષ્યનું સૂચન કરતા હોય છે, કોઈ હેતુ દર્શાવતો હોય છે, કોઈ ભવિષ્ય દર્શાવતું હોય છે, કોઈ ઈરાદો દર્શાવતો હોય છે, એટલે કે જુદા જુદા ઉપયોગ એના થાય છે. એટલે કે ટુને આપણે આ ઇન્ફિનિટિવ કહીએ છીએ. તો આ સિમ્પલ જ છે. જેમ સિમ્પલ મોડલ્સની અંદર એટલે કે શેલ વિલ હેવ શેલ વિલ કેન મે માઇટ મસ્ટ શુડ વુડ આવતું હતું એની સાથે બી મૂકી દીધા હતા, તો એવી રીતે વાક્યની અંદર જ્યારે તમને ટુ જોવા મળે TO તેની પાછળ પણ આપણે બી મૂકવાનું છે અને પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. કેટલાક એક્ઝામ્પલ્સ આપણે અહીંયા જોઈએ. પહેલું સેન્ટેન્સ છે આઈ એમ ટુ કમ્પ્લીટ અ વર્ક. આ ભવિષ્યનું સૂચવે છે કે મારે ભવિષ્યમાં વર્ક કમ્પ્લીટ કરવાનું છે, આગળ જતાં મારે આ કાર્ય પૂર્ણ કરવાનું છે. તો આપણે જોઈએ છીએ કે ટુ આવી ગયું છે, ક્રિયાપદની પહેલાં શું આવે છે? ટુ આવે છે. તો હવે એનું આપણે પેસિવ વોઇસ કરીશું તો નિયમો એ જ રહેશે કે ભાઈ આઈ કરતા છે, ટુ બીનું રૂપ છે, આ ટુ વાળું ક્રિયાપદ છે અને આ કર્મ છે. તો કર્મને આપણે આગળ લઈ લઈશું તો અ વર્ક. હવે અહીંયા આની સાથે એમ આવે તો વર્ક ત્રીજો થર્ડ પર્સનમાં છે એટલે એની સાથે ઇઝ આવે છે, વર્ક ઇઝ. હવે જો કે આપણે હંમેશા એક બાબત મેં તમને કીધી છે કે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરીશું તો હંમેશા ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ આવે. તો ટુ પછી તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, સ્વાભાવિક છે. હવે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ કરવું હોય તો ટુ પછી બી મૂકવું પડે છે. આ રીતે પણ તમે યાદ રાખી શકો છો. એટલે ટુ બી, હવે ટુ પછી બી આવી ગયું એટલે ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ કમ્પ્લીટેડ બાય મી. બીજું સેન્ટેન્સ જોઈએ, ધ સૂપ ઇઝ ટુ હોટ ટુ ડ્રિંક. આજે વિદ્યાર્થી મિત્રો જો ટુ વાળી વાક્ય રચના જે પરિણામ દર્શાવે છે, તો આપણે તો સિંગલ ટુની વાત કરવાની છે. TO અહીંયા છે, પરિણામ દર્શાવે છે. તો હવે બધાની અંદર ફેરફાર થાય છે, કર્મ કર્તાનું સ્થાન, કર્તા કર્મનું સ્થાન લે છે. જ્યારે આ ડબલ ટુ વાળી વાક્ય રચના આવે છે ત્યારે સેન્ટેન્સ સીધું રહેતું હોય છે. કઈ રીતે જોઈ લઈએ, ધ સૂપ ઇઝ ટુ હોટ ટુ. હવે અહીંયા ટુ છે એની પાછળ આપણે શું મૂકી દઈશું? બી. ટુ બી ડ્રિંક છે એનું પાસ્ટ પાર્ટિસિપલ ડ્રંક, ઇઝી. ત્યાર પછી આગળ જોઈએ ત્રીજું સેન્ટેન્સ, સી હેઝ ટુ પ્રિપેર અ ટ્રી. હેઝ ટુ ફરજિયાતપણું દર્શાવે છે, અહીંયા ટુ. એનું આપણે જોઈએ તો અ ટ્રી હેઝ ટુ બી પ્રિપેર્ડ. અહીંયા ટુ પ્રિપેર છે, પેસિવ વોઇસની અંદર શું થઈ જશે? ટુ બી પ્રિપેર્ડ બાય હર. એટલે સમજી લેવાનું કે આ ટુ વાળી વાક્ય રચનાની અંદર આપણે શું કરીશું? ટુ પછી આપણે તરત જ બી મૂકી દેવાનું છે અને બી પછી ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. લાસ્ટ સેન્ટેન્સ જોઈએ, આઈ એમ ગોઈંગ ટુ બાય અ ન્યૂ બાઇક. હવે આ ગોઈંગ ટુ વાળી જે વાક્ય રચના છે એ ભવિષ્ય દર્શાવે છે.
આ જે ગોઈંગ ટુ આવે છે એ ભવિષ્યનું સૂચન કરે છે કે ભવિષ્યમાં ક્રિયા થવાની છે એનું સૂચન કરે છે. તો એમાં પણ આપણે જોઈએ તો અ ન્યૂ બાઇક કર્મ છે, કરતા આવી જાય. અ ન્યૂ બાઇક ઇઝ ગોઈંગ ટુ પછી બી મૂકી દેવાનું છે. ટુ બી બાયનું પાસ્ટ પાર્ટિસિપલ બોટ બાય મી. એટલે હાઉ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ માટે આપણે જોઈ ગયા છે કે શરૂઆતમાં 6 કાળ જોઈ ગયા આપણે. એ કાળનું કઈ રીતે પેસિવ વોઇસ થાય છે. ત્યાર પછી આજની આ વિડીયોની અંદર 3 બાબતો તમને સિમ્પલ છે. શેલ, વિલ, કેન, મસ્ટ, શુડ, વુડ, કુડ એકલા હોય તો આપણે બી મૂકી દેવાનું છે અને ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ. એની સાથે હેવ હોય તો યાદ રાખજો કે હેવ વાળી જે અગાઉ આપણે વાક્યરચના જોઈ ગયા પૂર્ણ વર્તમાન કાળવાળી, એમાં આપણે બીન મૂકતા હતા. તો અહીંયા એ જ યાદ રાખી લેવાનું. શોર્ટકટ ટ્રીક તમને કહું છું કે ભાઈ શેલ, વિલ, કેન, મે, મસ્ટ, શુડ, વુડની સાથે હેવ હોય તો આપણે બીન મૂકી દેવાનું છે. ત્રીજી વાક્યરચના આ રીતે યાદ રાખી શકાય કે ભાઈ ટુ વાળી વાક્યરચના કે વાક્યની અંદર જ્યારે ટુ આવે છે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ હોય છે તો એનું પેસિવ વોઇસ કરીશું તો ટુ પછી બી મૂકી દેવાનું આવે છે. એક બાબત અહીંયા યાદ રાખવાની છે કે જે ડબલ ટુ વાળી વાક્યરચના હશે, જે પરિણામ દર્શક વાક્ય હશે, એ તમારે સીધે સીધું જ થાય છે. કારણ કે આપણે અહીંયા જોઈએ છે કે આ ડબલ ટુ જે છે એ શું બતાવે છે? પરિણામ દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજની વિડીયોમાં આપણે અહીંયા આટલું જ રાખીએ છીએ. ત્યાર પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર પેસિવ વોઇસ કઈ રીતે બનાવી શકાય, એમાં કર્મ આપ્યું હોય, ન આપ્યું હોય, 2 કર્મવાળા વાક્યો અને હેવિંગવાળી જે વાક્યરચના છે એની આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ હેલ્ધી. જય હિન્દ.